કેક સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જાણીતા સંતુષ્ટિ પાર્લરમાં વેચાયેલી કેક અખાદ્ય હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો। ગ્રાહકે સોશિયલ મીડિયા ઉપર નારાજગી વ્યક્ત કર્યા બાદ આ ફરિયાદ પાલિકા સુધી પહોંચી હતી, જેના પગલે આરોગ્ય વિભાગની ટીમે પાર્લર ખાતે પહોંચીને કેક સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા। प्राप्त माहिती अनुसार कारेलीबाग स्थित संतुष्टि पार्लर खातेથી ગ્રાહકે કેક ખરીદી હતી। જો કે આ કેક અખાદ્ય જણાતા ગ્રાહકે પોતાની નારાજગી સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરી હતી અને આ બાબતની જાણ થતાં જ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ આજે તાત્કાલિક કારેલીબાગ સ્થિત સંતુષ્ટિ પાર્લર ખાતે પહોંચી હતી અને ખાદ્ય સામગ્રી અંગેની ગંભીર ફરિયાદને આધારે ટીમે પાર્લરમાં વેચાતા કેક સહિતના અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા હતા। આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અર્થે ફતેગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। લેબોરેટરીના રિપોર્ટ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને પાર્લર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે। આરોગ્ય વિભાગના આ ચેકિંગથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। આરોગ્યની ટીમ આવી છે, એમને જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા, જે પણ સપોર્ટ જોઈતો હતો એ સપોર્ટ એમને આપણે આપ્યો છે અને જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ગવર્મેન્ટમાં એ આપણે ફોલો કરી જ રહ્યા હતા। ઉપર પણ હવે જે પણ એમનું ઇન્સ્ટ્રક્શન્સ છે આપણે ફોલો કરશું અને આપણે ઓલવેઝ કરી જ રહ્યા છે, એટલે એમને ફૂલ સપોર્ટ છે ને આપણે બધું કામ બરાબર કરી રહ્યા છીએ। એક ગેસ્ટ કોઈ કસ્ટમર આવ્યું હતું, એમને ચીઝ કેક લીધું હતું, જે એમને લાગ્યું હતું ખરાબ છે, પણ એવું કંઈ હતું નહીં, બધું બરાબર હતું। અમારી પ્રોડક્શન ટીમે પણ ચેક કરી લીધું હતું તરત જ અને કોઈ પ્રોબ્લેમ હતા નહીં અને એ જ પ્રમાણે આજે ચેકિંગ હતું અને ચેકિંગમાં પણ એમને બધા ડોક્યુમેન્ટ્સ બધું આપણે આપી દીધું છે, કોઈ ઇસ્યુ છે નહીં। બધી આપી દીધી છે આપણે, એમને પણ આપણને આપી છે અને આપણે ફોલો કરશું। આપણે ભાવિક મહેતા, હું અહીંયા GM રિટેલમાં છું। જે ઘટના બની હતી અને તેની ફરિયાદ અમને પ્રાપ્ત થઈ અન્વયે આજે ઇન્સ્પેક્શનની અને કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું સંસ્થા પાસે લાયસન્સ છે કે કેમ અને તેઓના જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ છે તેના ચેકિંગની અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। એકચ્યુઅલી જે વસ્તુની ફરિયાદ હતી એ કેક તો અહીંયા છે નહીં અને જે બીજી વસ્તુ છે કેક તે જે અમારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂનો લેવા માટેની પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે તે સફિશિયન્ટ નથી, માટે ઇન્સ્પેક્શનની કામગીરી કરવાની અને શેડ્યુલ 4 મુજબની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવેલી છે। હા, તેઓને શેડ્યુલ 4 મુજબની નોટિસ આપેલી છે, તેઓની ક્વોલિટીમાં જે થયું છે એને લઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપેલી છે। તેઓ પાસે જે ડોક્યુમેન્ટ્સ નથી તે તૈયાર કરીને તેઓને 7 દિવસની નિયત મર્યાદામાં રજૂ કરવા માટે જણાવવામાં આવેલું છે। જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે ઓનલાઈન, તે પણ ઓનલાઈન કોમ્પ્લાય કરવા માટે અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તેમને જણાવવામાં આવ્યું છે। એકચ્યુઅલી એ પેકિંગ આઇટમમાં લખવાની હોય છે, આ એ લોકોએ જે કપ છે કાચનું તેમાં મૂકેલું છે, એટલે જે પેકેજિંગ એક્ટ છે તે આને લાગુ પડતો નથી। અંકુર શાહ, ફૂડ સેફ્ટી ઓફિસર।